વડોદરા શહેરના વાડી નાની શાક માર્કેટથી ગાજરાવાડી તરફ જવાના માર્ગ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી ડ્રેનેજની કામગીરી આજે પણ અધૂરી છે। આ કારણે સ્થાનિકો અને વાહન ચાલકો માટે મુશ્કેલીઓ વધી જાય છે। આ રસ્તો શહેરના એક મહત્વપૂર્ણ રૂટ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે। જો કે છેલ્લા 3-4 દિવસથી ચાલી રહેલી કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી, જેના કારણે ટ્રાફિક જામ અને અવારનવાર અવરોધો ઊભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। આ માર્ગ પર અનેક શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોવાથી વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। જો સમયસર કામગીરી પૂર્ણ નહીં થાય તો સ્કૂલ અને કોલેજ જતા વિદ્યાર્થીઓ તથા સ્થાનિક દુકાનદારોને વધુ મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે। સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો। ગીતા મંદિર સ્કૂલ પાછળની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે ત્યાંના રહેવાસીઓમાં ભારે રોષ છે। સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે ડ્રેનેજનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને માર્ગ વ્યવસ્થા પૂર્વવત થાય। આ મામલે વોર્ડ નંબર 13ના અધિકારીઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેઓ કામગીરીમાં વિલંબ માટે જવાબદાર ગણાય છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ સમાધાન અપનાવવામાં આવ્યું નથી, પરંતુ જો હાલની પરિસ્થિતિ જળવાઈ રહેશે તો સ્થાનિકો દ્વારા વધુ સશક્ત વિરોધ થવાની સંભાવનાઓ છે। છોકરાઓ નાના નાના ચાલતા હોય ને વચ્ચે ખાડો ખોદી નાખ્યો, ગટરનું કામ હતું, પણ આ રસ્તા એવો છે કે રસ્તો નાનો છે ને છોકરાઓ બી ચાલે ને ગાડીઓ બી ચાલે, પણ વચ્ચે ખોદીને ગયા જ હજુ કઈ નિકાલ આવતો જ નથી આ વસ્તુનો। કેટલા દિવસથી આવું આજે 3-4-5 દિવસ જેવું થયું, 5 દિવસ જેવું થયું। કામગીરી કર્યા પછી આવ્યું નહીં? કોઈ જ નહીં આવ્યું। કામગીરી એકવાર કરી ગયા પછી કોઈ આવ્યું નહીં ને કોઈ દેખાય નહીં આવતું કે આ કામગીરી કેવી ચાલે છે, શું ચાલ્યું છે। આ ખાડો ખોદીને ગયા ગયા જ કેટલી તકલીફ પડે? તકલીફ તો જવા આવવાની બહુ તકલીફ પડે છે, છોકરાઓને તકલીફ પડે છે। ગીતા મંદિર સ્કૂલના છોકરાઓ છૂટે, પાછળના રસ્તે ગાજરાવાળી જાય। હવે એક બાજુ ગાડીઓ બી આવે અને ગાડીઓ જો છોકરાઓ બી જાય, કાલે કોઈ છોકરું પડી ગયું અંદર, એની જવાબદારી કોની? શું માનો છો? શું અપેક્ષા રાખો છો? મેં તો જેમ બને કહું છું, જે પૂરવાનો તો પૂરતો ખારો ન કરવાનું તો કામ કરી નાખો, પણ આવું ના રાખો। શું નામ આપનું? સાગર મનોજ ચુનારા। હવે 2 દિવસ પહેલા અહીંયા રિક્ષા કંઈક બાળક ફસાઈ ગયેલી રિક્ષા ફસાઈ ગયેલી, ધક્કો મારીને બહાર કાઢી। હવે 15-20 છોકરા હતા અમારી ગોડામના અંદર, એ છોકરાઓ ધક્કો મારીને બહાર કાઢી। કઈ જાનહાની કરી નહીં, પણ રિક્ષા ખાલી પાછળનું ટાયર ફસાઈ ગયેલું, પણ આ બધું ખોદીને ના જાય ના સારું લાગે સાહેબ।